તો વાત કરીએ સાબરકાંઠાની તો સાબરકાંઠા બેઠકના ભાજપ ઉમેદવાર આવ્યા જ્યાં શામળાજી ખાતે શોભનાબેન બારૈયાએ કર્યા દર્શન। ભાજપે ગતરોજ જાહેર કર્યા છે નવીન ઉમેદવાર, જ્યાં ભીખાજી ઠાકોરની અનિચ્છાએ જાહેર કર્યા છે નવા ઉમેદવાર। ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાની બેઠક જે ચર્ચામાં આવી હતી કે જ્યાં ભાજપે પ્રથમ ઉમેદવાર જાહેર કર્યા હતા ભીખાજીને, કે જ્યાં ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી। ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું અને જે બાદ ગઈકાલે ભાજપે વધુ 6 ઉમેદવારની જાહેરાત કરી હતી, જ્યાં સાબરકાંઠા બેઠકના ભીખાજી ઠાકોરના સ્થાને શોભનાબેન બારૈયાની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે હવે સાબરકાંઠાના નવા ઉમેદવાર તરીકે શોભનાબેન બારૈયા જે નિમણૂક કરવામાં આવી છે, ત્યાં સાથે જ શોભનાબેન શામળાજી ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા, જ્યાં ગતરોજ જાહેર કર્યા હતા નવા ઉમેદવાર। ત્યારે ભીખાજી ઠાકોરની અનિચ્છાની બાદ જે કહી શકાય કે શામળાજીમાં શોભનાબેન બારૈયાની નિમણૂક કરવામાં આવી છે ઉમેદવાર તરીકે। આવી છું આજે અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, કેન્દ્રીય નેતૃત્વ તથા આપણું રાજ્ય નેતૃત્વએ જે મારા ઉપર ભરોસો મૂકીને એક મહિલા તરીકે મને ટિકિટ આપી છે, તો એ મહિલાઓને આગળ કરવાની જે આપણા વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ છે, હું ચોક્કસ શામળિયાજી ભગવાનના દર્શન કરવા આવી છું આજે અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, કેન્દ્રીય નેતૃત્વ તથા આપણું રાજ્ય નેતૃત્વએ જે મારા ઉપર ભરોસો મૂકીને એક મહિલા તરીકે મને ટિકિટ આપી છે, તો એ મહિલાઓને આગળ કરવાની જે આપણા વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ છે, હું ચોક્કસ શામળિયાજી ભગવાનના દર્શન કરવા આવી છું આજે અને